આજના આધુનિક યુગમાં ભારતના લોકોના બદલાયેલા ખાનપાન અને લાઇફસ્ટાઇલના કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હાર્ટ એટેકના કિસ્સાઓ હવે ભારતમાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં વધતા જતા હૃદય સંબંધિત બીમારી એક ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે વલસાડના વાપી ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્ટ ડિસીઝ ક્યોર દુનિયામાં નામના મેળવેલ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ સમીર કાપડિયા આજે વાપીની મુલાકાતે હતા. એક ગુજરાતી તબીબે સમગ્ર વિશ્વમાં જ્યારે હૃદય સંબંધી બીમારીઓના નિષ્ણાંત બન્યા છે, ત્યારે તેમણે આજે વાપીમાં એક ખાસ સેમિનારનું આયોજન કર્યું છે. વાપીના કનુભાઈ દેસાઈ ઓડિટોરિયમમાં આયોજિત આ વિશેષ સેમિનારમાં ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલ સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો તેમજ ભાજપના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો વાપીની જનતા પણ આ ખાસ સેમિનારમાં હાજર રહી હતી. નાની ઉંમરમાં યુવાનોને આવતા હાર્ટ એટેક અને હૃદય સંબંધી બીમારીઓને લઈને નિષ્ણાંત તબીબ સમીર કાપડિયાએ હાર્ટ એટેક ન આવે તે માટે શું કાળજી લેવી જોઈએ તે અંગે વિશેષ માહિતી આપી હતી અને આવનાર દિવસોમાં હાર્ટ એટેકનું સંકટ કેટલું ખતરનાક નીવડી શકે છે તેની ચિંતા પણ વ્યક્ત કરી હતી. જે આપણા વલસાડ જિલ્લાનું સ્વાસ્થ્ય સુધરે એના માટે જે હાર્ટ ડિઝીઝનો જે પ્રમાણ પૂરા ભારત દેશમાં, ગુજરાત અને વલસાડમાં વધી રહ્યો છે, એના માટે ખાસ કરીને આપણે ડૉક્ટર સાહેબને અહીંયા બોલાવવામાં આવ્યા, જેમણે પૂરા ગુજરાતમાં અને ભારતમાં એમણે ખ્યાત નામ મેળવ્યું છે, એવા ડૉક્ટર સમીરજી, અને એમની સાથે જ આ અલગ અલગ વિષયો ઉપર કઈ રીતના આપણે હાર્ટ ડિઝીઝ પર કંટ્રોલ કરી શકીએ અને હાર્ટ ડિઝીઝથી આપણે પ્રિકોશન કઈ રીતના લઈ શકીએ એના માટે ખાસ એમણે કાર્યક્રમ રાખ્યો હતો. એની સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટીના જે અમારા ચૂંટાયેલા હોદ્દેદારો છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, એમની સાથે પણ સંવાદ રાખ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ઐતિહાસિક જીત થઈ છે એના માટે પણ એમને બધાને અભિનંદન આપવાના છે અને આગમી કાર્યક્રમોની ચર્ચા કરવાના છે. ઇન્ડિયામાં અત્યારે હાર્ટ ડિઝીઝનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને એને અટકાવવા માટે આપણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ. એટલે ડાયાબિટીસ ઘટાડવાનું, સારું બરાબર ખાવાનું, કોલેસ્ટ્રોલ ચેક કરવાનું, કોલેસ્ટ્રોલ ઓછું રાખવાનું, એક્સરસાઇઝ કરવાની, આ બધું પોતાની જાતે કરવાની જરૂર છે. એટલે દરેક માણસે પોતાની જાતે હેલ્થની કાળજી કરવી જોઈએ અને ઓનરશિપ લેવી જોઈએ કે ભાઈ પોતે સારામાં સારી કેવી રીતે સારું જીવન જીવી શકે અને હાર્ટનો પ્રોબ્લેમ અટકાવી શકે. એ માટે એક્સરસાઇઝ, ડાયટ, કોલેસ્ટ્રોલ લોવરિંગ અને ફેમિલી હિસ્ટ્રી હોય, સ્મોકિંગ કરાય નહીં, બ્લડ પ્રેશરનું કંટ્રોલ કરવો જોઈએ. આ બધી વસ્તુઓનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. વધવાનું કારણ શું છે? ડાયટ, સ્ટ્રેસ અને લેક ઓફ એક્સરસાઇઝ, આ ત્રણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જેના લીધે હાર્ટ ડિઝીઝ વધી રહ્યો છે અને લોકો પોતાની જાતે પોતાની કાળજી નથી કરતા, એના લીધે હાર્ટ ડિઝીઝનું પ્રમાણ વધતું જાય છે. નવી નવી સંશોધનો જે આપ પણ કરી રહ્યા છો, કઈ રીતે ઉપયોગી થશે સમાજમાં? બધી સંશોધનોથી હાર્ટ ડિઝીઝ ઘટી શકે છે. એટલે જેટલું તમે દવાઓ બરાબર લઈ શકો અને કોલેસ્ટ્રોલ ઓછું કરી શકો, એક્સરસાઇઝ કરી શકો, એનાથી તમને ઇન્ટરવેન્શનની જરૂર ઓછી પડે અને તમે પ્રાઇમરીલી પ્રિવેન્ટ કરી શકો. એટલે એનો અર્થ એમ કે તમને થાય એ પહેલાં ડિઝીઝ ન થાય એવી તમે વસ્તુઓ કરી શકો, એવું શક્ય છે. વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજરોજ 19 જૂન 2026 શુક્રવારના રોજ આપના લોકલાડીલા નેતા અને લોકસભાના વિપક્ષના નેતા માનનીય શ્રી રાહુલ ગાંધીજીના જન્મદિવસ છે, તો તેના સંદર્ભમાં આંગણવાડીમાં પ્રાથમિક સરકારી શાળાના નાના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં તમામ કોંગ્રેસના અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો, વાપી મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા, મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષથી લડેલા ઉમેદવારો, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને કોંગ્રેસના આગેવાનો, મહિલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ તેમજ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સંદેશ સાથે દાદરા અને નગર હવેલીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને એમના વિસ્તારના અનેક લોકો પ્રગતિ યાત્રા અંતર્ગત દમણના વિકાસ કાર્યોની મુલાકાત કરી છે. પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલની પહેલથી સેલવાસના લોકોને દમણના વિકાસ કાર્ય એક સાથે જોવા મળ્યા છે, જેથી લોકોમાં આનંદની લાગણી છે. દમણમાં નમો એરપોર્ટ, એન્જિનિયરિંગ કોલેજ, નમો પથ, પક્ષી શાળા સહિત અન્ય વિકાસ કાર્યોની મુલાકાત પણ લીધી હતી. पर प्रगति पथ की यात्रा कर रहे हैं, जिसमें ये एयरपोर्ट भी शामिल है. जैसे कि आप देख सकते हैं यहाँ पर फ्लाइट्स कैसे रखी हुई है. मुंबई, अहमदाबाद, दीव और
दिल्ली। सो इस जगह से हम दमन से हम इतनी सारी डेस्टिनेशन पे पहुंच सकते हैं। तो बहुत ही हम सब सौभाग्यशाली है कि हमारे इतने पास एयरपोर्ट आ गया है। पहले मुंबई और सूरत जाना पड़ता था, आज दमन से ही हम अपने अपने जिधर जगह पे जाना है वहां पर जा पाएंगे। तो बहुत ही अच्छा हमको एक मौका मिला है। ये प्रगति पथ का यात्रा जो हो रहा है उसी से हमको एक मौका मिला है कि हम आज ये एयरपोर्ट तक देख पाएंगे। मेरी बहुत सारी बहनें हैं, जब मैं इनसे बात कर रही थी तब बता रहे थे कि हमने कभी एयरपोर्ट देखा ही नहीं है। तो इसीलिए आज की ये यात्रा कराई जा रही है कि एटलीस्ट हमारी बहनें देखें कि हमारे संघ प्रदेश दादरा नगर हवेली दमन दीव में कितने सारे विकास का कार्य हुआ है। आप सब नमो हॉस्पिटल देखेंगे, नमो एयरपोर्ट देख रहे हैं, यहाँ से नमो पथ पे जाएंगे, नाइट मार्केट देखेंगे, एविरी देखेंगे जहाँ पर अलग अलग बर्ड्स जो चिड़िया पंछी है अलग अलग नेशनल से जो बर्ड्स है वो आपको देखने को मिलेगा। तो ये सब यात्रा आज हम करने वाले हैं। हम इसके लिए हमारे प्रशासक श्री और हमारे यशस्वी प्रधानमंत्री जी का आभार व्यक्त करते हैं। आज हम यहाँ पर हमारे भारत देश के यशस्वी प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी जी का सफलतापूर्वक जो 12 वर्ष का कार्यकाल उनका संपन्न हुआ है उस उपलक्ष्य में आज यहाँ पर हम प्रगति यात्रा करवा रहे हैं। तो दादरा नगर हवेली से कुल 26 पंचायत और 15 एसएमसी के वार्ड मिलके आज यहाँ पर दमन के जो विकास का कार्य दमन में हुआ है उसकी यात्रा करने हम सबको लेके आए हैं। एक जोश, एक उत्साह और खुशी हमको सबके चेहरे पे देखने को मिल रही है। जिस तरह से डेवलपमेंट का काम आज तक इन्होंने सबने शायद वीडियोस और फोटोज में देखे थे, आज वो यहाँ लाइव आके देख रहे हैं और सब विकास का काम देख रहे हैं। जैसे कि हमने उनको आज नमो हॉस्पिटल, इंजीनियरिंग कॉलेज, अभी एयरपोर्ट पे ले आए हैं। तो एक जो कार्य सिर्फ जो उन्होंने सुना था, जो मेरी कुछ बहनें हैं जिनसे मैं बात करती थी, इन्होंने अब तक सिलवास भी ठीक से नहीं देखा था, वो आज दमन आके विजिट कर रहे हैं, खुश है बहुत सारे जो डेवलपमेंट के काम हुए हैं उनको देख के। तो मैं उसके लिए हमारे प्रधानमंत्री जी नरेंद्र मोदी जी और साथ ही हमारे प्रशासक श्री प्रफुल्ल पटेल जी का आभार व्यक्त करती हूँ कि उनके विजन और जो उनका लीडरशिप से आज हम ये सब देख पा रहे हैं। દમણની ધરતી પર આજે અમે જે ઉતર્યા બસમાંથી અને જોયું તો પહેલાં એન્જિનિયરિંગ કોલેજમાં ગયા, પછી અમે અહીંયા એરપોર્ટ પર આવ્યા તો એટલું સરસ લાગ્યું કે જોવા જેવો નજારો છે, કેમ કે અમને બહુ જરૂરી હતી દાદરા નગર હવેલી દમણ દીવના લોકોને કે એક એરપોર્ટ સારો જોઈએ, તો એરપોર્ટ મળી ગયો અને કોલેજ પણ મળી ગઈ। હજુ અમારું હોસ્પિટલમાં જવાનું બાકી છે, તે પણ અમે ત્યાં જોવા જતા છે। તો હું દાદરા નગર હવેલી અને દમણ દીવ લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર સાહેબ પ્રફુલ્લ પટેલનો ખૂબ આભાર માનું છું કે દમણની ધરતી પર આટલો સારો વિકાસ થયો છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। વહેલી સવારથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો। વરસાદ પડતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી। હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે।